આ કથાનું મહત્વ કેટલું છે, શું કામ છે? બોલે એકવાર બ્રહ્માજીએ હોનાનું ત્રાજવું લીધું અને આ દુનિયાના બધા ગ્રંથો એક બાજુ નાખ્યા, ધર્મ ગ્રંથો, અને એક બાજુ એકલું ભાગવત નાખ્યું. તમને જાણીને આશ્ચર્ય થશે, આનું વજન વધી ગયું. શું કામ? કારણ કે આમાં મારો ગોવિંદ બેઠો છે, આમાં દ્વારકાધીશ બેઠો છે. આ કથા એટલી મહાન છે કે પૂર્વે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો, એની ધુંધુલી નામની પત્ની હતી, પણ સંતતિનો અભાવ એટલે પાણા એટલા દેવ કરીને પૂજ્યા, પણ તોય સંતતિની પ્રાપ્તિ ન થઈ. અંતે કંટાળી અને આત્મદેવ, આમ તો વિદ્વાન છે, પવિત્ર છે, જ્ઞાની છે, બ્રહ્મવેત્તા છે, તમને ભગવાને જે આપ્યું છે ને એ તમારા માટે યોગ્ય છે, આ સેવ કરી લો, મગજમાં ફિટ કરી લો. ભગવાન તમને એ નથી આપતો જે તમને ગમે છે, પણ મારો લાલો, મારો ઠાકુરજી એમ કહે છે કે ભગવાન તમને એ આપે છે જે તમારા માટે સારું છે. ડોંગરેજી બાપા આવું કહેતા, માણસના જીવનમાં એક જો સંતોષ રૂપી પારસમણી આવી જાય ને તો એને અડવાવાળી દરેક વસ્તુ હોનું થઈ જાય. પણ અત્યારે કેવું છે કે સંતોષ જ નથી, બોલો માણસ. અને આ લોભ છે ને એ ટાઢિયા તાવ જેવો હોય, જેમ માથે કોટડા ઓઢો એમ વધારે અંદરથી થાય, ટાઈટ ભાઈ. જેટલો રૂપિયો વધે એટલો લોભ વધે, બોલો. અને લોભિયા માણસ હોય ને એ કોઈ દી પછી કઈ દાન દક્ષિણા ને એવું કઈ કરે નહીં. તમને લાગે એ કઈ કથા કરાવતા હોય, કારણ કે લોભ પ્રબળ હોય. લાખ થયો કરોડ કરીને, કરોડ થયા તો 100 કરોડ કરીને, 1000 કરીને, 5000 કરીને, પણ એનો અંત નથી. અને ભગવાને કોઈ એવી વ્યવસ્થા કરી નથી કે આઈનું બેલેન્સ ન્યા ટ્રાન્સફર કરી શકાય, એવી કોઈ વ્યવસ્થા છે નહીં. અહીંથી આમાંથી ઘણા લોકો વિદેશ ગયા હશે, સૌને ખબર છે. આપણે અહીંયા શું ચાલે? રૂપિયા ને. હવે યુએસમાં જાવ તો ત્યાં શું ચાલે? ડોલર્સ. યુકેમાં જાવ તો પાઉન્ડ. આમ અલગ અલગ દેશોની અલગ અલગ કરન્સી હોય. ત્યાં તમે હોની નોટ કાઢીને મૂકો, ઓલા દાંત કાઢે, એને એ ખબર, એની વેલ્યુ ન હોય. એ ડોલરમાં સમજે છે, એ પાઉન્ડમાં સમજે છે. એમ અહીંયા આ કાગળિયા જેટલા છે ને એ ઉપર જાય તો કાગળિયા જ રહેવાના છે. એટલે આપણી હાથે જે આવ્યું ને એ આપણી. અને યાદ રાખજો, ભગવાન કોઈ દિવસ તમે ઉપર જશો એટલે એમ નહીં પૂછે કે તે કેટલા પાપ કર્યા, પણ ભગવાન એમ કે મેં તને એટલા બધા ભોગવવાના મોકા આપ્યા હતા, તે ભોગવું. એટલે ભગવાને જે આપ્યું છે, જે ભોગ આપ્યો છે, ભગવાનનો પ્રસાદ છે, એને ભોગો, પણ એ ભોગ કોઈનું નુકસાન ન કરે. પહેલી વાત, એ ભોગથી કોઈનું નુકસાન ન થાય. અને એ ભોગ ભગવાનથી જોડાયેલો હોય તો એ ભોગ નથી, એ યોગ બની જશે. બરોબર.